કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગલ ભારતી ખાતે વૈજ્ઞાનિક રીતે મધમાખી પાલન અંગેની તાલીમ યોજાઈ। સંખેડા તાલુકાના મંગલ ભારતી ખાતે 4 દિવસની મધમાખી પાલન અંગેની શિબિર યોજાઈ હતી, જેમાં પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લાના 20 જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો। અત્રેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર ભરતભાઈ મહેતાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની સાથે મધમાખી પાલન કરી આવક કઈ રીતે વધારી શકાય તે અંગેની માહિતી આપી હતી। સાથે સાથે મધમાખી પાલનથી પરાગનયન દ્વારા વિવિધ પાકોના ઉત્પાદનમાં વધારો થાય છે। આ ઉપરાંત મધમાખીના ઉછેરના વ્યવસાય દ્વારા મધ અને મીણ એ બે મહત્વની ઉપજો તથા મધમાખીના ડંખનું ઝેર, રોયલ જેલી, પ્રોપોલિસ અને પરાગરજ જેવી અન્ય ઉપજો મળે છે તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી। અત્રેના વિષય નિષ્ણાત વિનયભાઈ પટેલ દ્વારા મધમાખીની અલગ અલગ પ્રજાતિઓ જેવી કે ભારતીય મધમાખી, ઇટાલિયન મધમાખી, ભમરિયું મધ, ગુસ્સિયું મધ અંગેની જાણકારી આપી હતી। સાથે સાથે તેનું જીવનચક્ર, મધમાખીની વસાહતોની વૈજ્ઞાનિક રીતે સાચવણી અંગે પ્રત્યક્ષ અને પ્રાયોગિક તાલીમ આ 4 દિવસ દરમિયાન આપવામાં આવી હતી। આપણા વિસ્તારમાં મધમાખી પાલનની શક્યતાઓ વિશે પણ ખેડૂતોને તેઓએ માર્ગદર્શન આપ્યું હતું। ખેડૂતોએ પણ આ અંગેની જાણકારી મેળવી હતી અને મધમાખીનો ઉછેર કઈ રીતે સારી રીતે કરી શકાય તે અંગેનું ખૂબ જ સારી રીતે માર્ગદર્શન મેળવ્યું હતું।